નમસ્કાર મિત્રો, વર્તુળ પ્રકરણના લેક્ચર નંબર 12 માં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ચક્રીય ચતુષ્કોણનો એક પ્રમેય સાબિત કરેલો અને એના પ્રતિપ્રમેયની સમજૂતી મેળવેલી. ચક્રીય ચતુષ્કોણ પેલા કહેવાય કોને? તો જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તે ચક્રીય ચતુષ્કોણ કહેવાય. એનો સૌથી મહત્વનો જે ગુણધર્મ એ છે સામસામેના ખૂણા એના પૂરક હોય. એનો પ્રતિપ્રમેય, જો કોઈ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય તો તે ચતુષ્કોણ હંમેશા ચક્રીય ચતુષ્કોણ જ હોય. આટલી સમજૂતી આપણે છેલ્લા લેક્ચરમાં મેળવી હતી. આખા લેક્ચરમાં આટલી વાત કરી હતી. એમાં ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય એ સાબિતી પ્રમેય નંબર 10.11 અને એનો પ્રતિપ્રમેય, જો કોઈ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય તો તે ચક્રીય ચતુષ્કોણ જ હોય. પ્રમેય નંબર 10.12 એટલે કે 10.11 નો પ્રતિપ્રમેય. એની પહેલાના લેક્ચરની વાત કરીએ તો આપણે એક જ વૃત્તખંડના ખૂણા એકરૂપ હોય એટલે કે સરખા હોય. એક જ વૃત્તખંડ કોને કહેવાય? વૃત્તખંડ પહેલા કોને કહેવાય? શબ્દની સમજૂતી હોવી જોઈએ. તો કે જીવા અને તેની સંગત ચાપ દ્વારા ઘેરાતો પ્રદેશ એટલે વૃત્તખંડ થાય. તમે એક જ વૃત્તખંડની અંદર ઘણા બધા ખૂણા બનાવતા હો તો એ બધાના માપ સરખા જ હોય. આ નિયમ તમે ભણ્યા હતા. એના આધારે એનો પ્રતિપ્રમેય પણ ભણ્યા હતા. જો કોઈ રેખાખંડ હોય, બે બિંદુઓ હોય અને જોડતો રેખાખંડ હોય, એના ઉપરના ભાગમાં બે બિંદુઓ આવેલા હોય, આ બંને બિંદુઓ આગળ રેખાખંડ સમાન ખૂણા બનાવતું હોય તો કહી શકાય કે આ ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા બિંદુઓ છે એટલે કે વૃત્તીય બિંદુઓ છે. એનો પ્રતિપ્રમેય હતો. એની સાબિતી આપણે પરોક્ષ રીતે કરેલી હતી. પ્રત્યક્ષ રીતે નહીં, પરોક્ષ રીતે અનિષ્ટાપતિની રીતથી આપણે પ્રમેયને સાબિત કર્યો હતો. એને પરોક્ષ સાબિતીની એક રીત કહેવામાં આવે છે. એની પહેલાના લેક્ચરમાં જો યાદ કરીએ તો કોઈ પણ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો ડબલ હોય છે કોના કરતા? એ ચાપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા. આ પ્રમેયની સમજૂતી મેળવી હતી આપણે. અને એના આધારે ગુરુ ચાપ હોય તો જે કેન્દ્ર આગળ ખૂણો હોય, ખૂણો નો લેવાનો હોય અને વિપરીત કોણ લેવાનો હોય. જ્યારે લઘુ ચાપ હોય ત્યારે કેન્દ્ર આગળ બનતો ખૂણો લેવાનો હોય. આટલી વાતો આપણે કરી હતી. અને છેલ્લે બી લેક્ચરમાં આપણે એ વાત કરી હતી કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. એટલે છેલ્લા 3 લેક્ચરોથી તમે જોતા આવો છો કે આપણે ખૂણાઓ વિશેના અલગ અલગ થિયરીઓની ચર્ચા કરતા આવ્યા છીએ. હવે શરૂઆત થાય છે એને પર આધારિત દાખલાઓની. અત્યાર સુધી એની થિયરીઓ બધી ભણી ગયા. હવે એના આધારે દાખલાઓ જેવા જેવા પૂછાય છે એની ચર્ચા આપણે કરવી પડશે. 1 બાય 1 દાખલાઓ જોઈએ. બરાબર છે? મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી ધોરણ 9 ની સંપૂર્ણ ભૂમિતિની થિયરી તમારી પૂરી થઈ. અને આવનારા 3-4 લેક્ચરોમાં ભૂમિતિનું આ છેલ્લું ચેપ્ટર વર્તુળ પર પૂરું થઈ જશે. જ્યારે આને ઉપર આધારિત દાખલાઓ બધા પૂરા થઈ જાય એટલે ચેપ્ટર પૂરું થશે. એટલે ભૂમિતિના બધા પ્રકરણો તમારા આ ધોરણના પૂરા. પ્રશ્ન શું છે? જો આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A, B અને C એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30 અને AOB બરાબર 60 થાય. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ખૂણો ADC શોધો. હવે જો આપણે રકમને જેને આકૃતિ સાથે સરખાવીએ તો આકૃતિ રકમમાં જ આપેલી છે. બરાબર? રકમને સરખાવો તો આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર, જો O કેન્દ્રવાળું વર્તુળ છે, જો એ દેખાય છે જેનું કેન્દ્ર O છે, એના પર બિંદુઓ A, B અને C છે. A, B, C ત્રણે વર્તુળ પર આવેલા બિંદુ છે. એવી રીતે આવેલા છે કે જેથી BOC નું માપ 30 છે. BOC આ ખૂણો જે છે એ 30 નો છે અને AOB કેટલો છે? 60. AOB આ ખૂણો 60. આ ખૂણો 60 નો છે, આ 30 નો. તો આખો કેટલાનો થાય? AOC તો કે 90 નો થાય. પણ આપણને શું પૂછ્યું છે? જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ADC શોધો. જો ABC ચાપ આ છે, જો અહીં એટલી જે ચાપ છે ને એ ABC કહેવાય. મારે આંગળી ફરે છે એના ઉપર ધ્યાન આપજો તો આ ચાપ ABC કહેવાય. ચાપ ABC સિવાયનો વર્તુળનો ભાગ એટલે આ મોટી ચાપ AC થાય. ગુરુ ચાપ AC ને ચાપ ABC સિવાયનો ભાગ કહેવાય. આ ચાપ ABC છે લઘુ ચાપ છે તો બાકીનો ભાગ એટલે આ ગુરુ ચાપ થાય. તો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D લીધું તો ખૂણો ADC એટલે કે આ ખૂણો તમારે ફાઇન્ડ કરીને આપવાનો છે. તો આ તો બહુ સરળ કક્ષાનો દાખલો થઈ ગયો. બહુ જ ઈઝી કક્ષાનો દાખલો. જો તમે થિયરીઓને સરખી રીતે બચાવેલી હોય, યાદ રાખેલી હોય, સમજેલી હોય, એનો પ્રૂફ તમને ખબર હોય તો આ બધી વસ્તુઓ તો બહુ રમત છે. કઈ રીતે? જો આ ખૂણો કેટલાનો આપ્યો? 60 નો. આ ખૂણો કેટલાનો આપ્યો? 30 નો. એટલે આખો ખૂણો AOC જે છે એ 90 નો ખૂણો થાય. હવે આપણે ભણ્યા છીએ કે કેન્દ્ર આગળ બનતો ખૂણો ડબલ હોય કોના કરતા? આની કરતા. તો 90 છે એ ડબલ છે તો આ કેટલો હશે? 45 હશે. વાર્તા થઈ ગઈ પૂરી. જવાબ મળી ગયો આપણો 45.
કેન્દ્ર આગળ બનતો ખૂણો જે છે ડબલ હોય કોના કરતા તો કે ADC બાકીના ભાગ પર બનતા ખૂણા કરતા કોઈ પણ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા બમણો હોય એટલે આના કરતા આ બમણો હોય તો આ 45 હોય તો જ ડબલ એ જેવું હોય ને તો આનો જવાબ હોય 45 કેટલો સરળ પ્રશ્ન પહેલો દાખલો છે એટલે સહેલો તો હોવાનો જ છે બરાબર જોઈએ આગળ હજી એનાથી આગળના લેવલનો પ્રશ્નો પણ જોશું બરાબર પણ આ સૌથી સહેલો દાખલો છે તો જોજો અહીંયા સૌથી પહેલા 90 કઈ રીતે આવ્યા એનું આપણે સમજાવવું પડશે તો ખૂણો AOC બરાબર ખૂણો AOB વત્તા ખૂણો BOC થાય ખૂણો AOB વત્તા ખૂણો BOC થાય આટલું ક્લિયર હશે તમારા માઇન્ડમાં હવે AOB કેટલો છે મિત્રો તો કે 60 અંશ અને BOC કેટલો છે તો કે 30 અંશ તો 60 અને 30 કેટલા થઈ જાય તો કે 90 તો ખૂણો AOC કેટલો મળી ગયો આપણને 90 મળી ગયો કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો આપણને 90 મળી ગયો તો જોજો અહીંથી માંડીને આટલો ખૂણો જે છે એ 90 અંશ મળી ગયો 60 + 30 આખો ખૂણો 90 હવે આ 90 હોય તો આપણે શોધવો છે આ કેન્દ્ર આગળ 90 નો ખૂણો બને છે તો બાકીના ભાગ ઉપર કેટલો તો કે આપણે જાણીએ છીએ કે બાકીના ભાગ કરતા કેન્દ્ર આગળ ડબલ ખૂણો બને એટલે કે AOC બરાબર ડબલ કોના કરતા ADC કરતા પ્રમેય નંબર 10.8 આપણે ભણીને આવ્યા છીએ તો આપણે જાણીએ છીએ કે ખૂણો AOC એટલે કે કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો હોય ડબલ હોય AOC એટલે કે કેન્દ્ર આગળ બનતો ખૂણો બરાબર ડબલ પણ કોના કરતા ડબલ તો કે બાકીના ભાગ પર બનતા ખૂણા કરતા ખૂણા ADC કરતા ડબલ AOC બરાબર 2 ટાઈમ્સ ADC હવે ADC આપણે શોધવાનો છે પણ AOC આપેલો છે કેટલો તો કે આપણને 90 મળ્યો આ પ્રમેય નંબર કેટલાનો છે 10.8 કોઈ પણ ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો એ બમણો હોય છે કોના કરતા તો કે બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા AOC ડબલ થાય ADC કરતા તો અહીંયાથી કઈ 90 બરાબર 2 ટાઈમ્સ ખૂણો ADC 90 અહીંયા બે ગુણાકારમાં છે તો આ બાજુ બે ભાગાકારમાં આવે બરાબર ખૂણો ADC થાય તેથી 90 ભાગ્યા 2 કેટલા થાય તો કે 45 અંશ બરાબર ખૂણો ADC તો ADC ખૂણો જે છે એ 45 અંશનો થઈ ગયો કેટલાનો થયો ભાઈ 45 અંશનો થઈ ગયો તો આ જે છે તમારો ફાઇનલ આન્સર એ 45 અંશ મળી ગયો તો હવે મને લખીએ 45 અંશ ખરેખર શોધવાનો હતો ખરેખર શું કરવાનો હતો તો કે શોધવાનો હતો એ મને 45 મળી ગયો આ મારે શોધવાનો હતો એટલે કે ક્વેશ્ચન માર્ક અપાઈ ગયો તો બહુ જ સહેલો દાખલો પહેલો દાખલો તો બરાબર 60 + 30 90 90 45 તો આનો જવાબ 45 જે છે એ તમને ઈઝીલી મળી ગયો કોઈ લાંબી બુદ્ધિ ચલાવવી પડે એવો કોઈ આ દાખલો હતો નહીં હવે એથી આગળ વધીએ તો નવો પ્રશ્ન આપણી સામે આવો ઊભો છે કે એક વર્તુળની જીવા તેની ત્રિજ્યાને સમાન છે ખરેખર દર વખતે એવું ન હોય કે જીવા જે છે ત્રિજ્યા જેટલી હોય જીવા કોને કહેવાય અને ત્રિજ્યા કોને કહેવાય તમને ખબર છે ધારો કે વર્તુળ હોય તો આને ત્રિજ્યા કહેવાય અને આને જીવા કહેવાય જીવાના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય અને ત્રિજ્યાનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય બરાબર છે બેમાં ફરક છે જીવા અને ત્રિજ્યા બંનેની વ્યાખ્યામાં ફરક છે પણ બંનેની લંબાઈ સમાન છે આવું તેવું આપેલું છે કે વર્તુળની એક જીવા એવી છે કે જેનું માપ ત્રિજ્યાને સમાન છે એટલે કે ત્રિજ્યા જેટલું છે એવું આપણને કીધું છે આકૃતિ આવી નથી તો આપણે બનાવવી પડશે આકૃતિ વગર કોઈ ભૂમિતિનો પ્રશ્ન સોલ્વ ન થાય મોટા ભાગે ધારો કે આ વર્તુળનું કેન્દ્ર છે ધારો કે આ વર્તુળની જીવા છે કે જે ત્રિજ્યા જેટલી છે કારણ કે આપણને એવું કીધું છે કે વર્તુળની જીવા તેની ત્રિજ્યાને સમાન છે એટલે કે જીવા અને ત્રિજ્યા બે સેમ ટુ સેમ લંબાઈની છે આ વર્તુળ માટે જેટલી લંબાઈ જીવાની છે ને એટલી જ લંબાઈ ત્રિજ્યાની છે જેટલી લંબાઈ ત્રિજ્યાની છે એટલી તે જીવાની છે એવું રકમમાં આપી દીધેલું છે હું નથી કહેતો તો જીવાને કઈ નામ નથી તો આપણે નામ આપી દઈએ AB શું નામ આપીએ મિત્રો AB નામ આપી દઈએ છીએ તો
તો એક વર્તુળની જીવા એવી જે ત્રિજ્યા જેટલી છે, આ જીવાએ લઘુ ચાપ પરના બિંદુ આગળ અને ગુરુ ચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. હવે જો આને કહેવાય લઘુ ચાપ એવી, જો થોડું છે ને ફરીથી લીધી દોરું છું. આને લઘુ ચાપ એવી કહેવાય અને આને ગુરુ ચાપ એવી કહેવાય. આ જીવા છે તે લઘુ ચાપ પર પણ એક ખૂણો બનાવશે ને ગુરુ ચાપ ઉપર એ રીતે બનાવશે. જો પહેલા ગુરુ ચાપ પર બનાવવાનું છે. આ જીવાએ આ જે રેડ કલરનો ખૂણો બનાવ્યો, આ જે રેડ કલરનો ખૂણો બનાવ્યો એ કોના ઉપર બનાવ્યો? તો કે ગુરુ ચાપ પર એક બિંદુ આગળ બનાવ્યો. આ બિંદુ કોના ઉપર છે? તો કે ગુરુ ચાપ એ બિંદુ ઉપર છે. નામ આપું છું P. શું નામ આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો? આને P નામ આપી દઉં છું. તો આ જીવાએ ગુરુ ચાપ પર બિંદુ P આગળ આંતરેલો ખૂણો કહેવાય. જ્યારે બ્લુ કલરનો જે ખૂણો હું દોરું છું એ ખૂણો લઘુ ચાપ પરના બિંદુ Q આગળ આંતરેલો ખૂણો કહેવાય. તો તમારે આ રેડ કલરનો ખૂણો પણ શોધવાનો છે અને બ્લુ કલરનો ખૂણો પણ શોધવાનો છે. આ જીવાએ ગુરુ ચાપ પર આંતરેલા ખૂણાનું માપ શોધો અને લઘુ ચાપ પર આંતરેલા ખૂણાનું માપ શોધો. ગુરુ ચાપ ઉપર જે ખૂણો બને છે એનું પણ માપ શોધો અને આ જીવા દ્વારા લઘુ ચાપ ઉપર જે ખૂણો બને છે બંનેનું. ધેટ મીન્સ ખૂણો APB પણ તમારે શોધવાનો છે, ખૂણો AQB પણ તમારે શોધવાનો છે. આ બંને પ્રશ્નો તમારી સામે ઉભા છે. તો ખરેખર તમે છે ને અહીંયા વિડિયોને પોઝ કરીને વિચારી શકો કે ભાઈ આનો જવાબ કઈ રીતે લાવવો. બરાબર છે? તો અઘરી વસ્તુ નથી. જો થોડું કઈ છે તમારામાં ઇન્ટેલિજન્સ હોય તો તમને આ ખૂણો ને આ ખૂણો કઈ રીતે શોધવો એ ખબર પડી જાય. એકવાર રકમ રિપીટ કરીએ. વર્તુળની જીવા તેની ત્રિજ્યાને સમાન છે. આમાં આપેલું છે જીવા જે છે અને તેની ત્રિજ્યા બે સમાન છે. જીવા અને ત્રિજ્યા સમાન છે એટલે આ AB જીવા છે ને એની લંબાઈ ત્રિજ્યા જેટલી છે એવું ક્વેશ્ચનમાં ગિવન છે, આપી દીધેલ છે. તો આ જીવાએ લઘુ ચાપ ઉપર આંતરેલા અને ગુરુ ચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ. જો આ લઘુ ચાપ ઉપર ખૂણો AQB બનાવે છે અને ગુરુ ચાપ ઉપર ખૂણો APB બનાવે છે. બંનેનું માપ શોધવાનું છે એ આપણો ક્વેશ્ચન છે. હવે હું તમને એક ઓફર આપું, બેમાંથી કોઈ પણ એક શોધી દો તો બીજો ઓટોમેટિક મળી જાય. બેમાંથી એક શોધી દો ને એટલે બીજો ઓટોમેટિક મળી જાય. કેમ? કારણ કે ચતુષ્કોણ APBQ ચક્રીય ચતુષ્કોણ છે એટલે એના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. ઘણા કે આ ક્યાં ચક્રીય ચતુષ્કોણ છે? એલા ભાઈ આ ચક્રીય ચતુષ્કોણ નો કહેવાય. ત્યાં ફરીથી આની આકૃતિ દોરું છું. બરાબર? અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ. અને ચક્રીય ચતુષ્કોણ નો કહેવાય ભાઈ? 100% કહેવાય. કેમ નો કહેવાય? અને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ચારેય શિરોબિંદુઓ 1 2 3 4 ચારેય શિરોબિંદુ એક જ વર્તુળ પર છે એટલે ચતુષ્કોણ APBQ ચક્રીય ચતુષ્કોણ થયો. એટલે એના સામસામેના ખૂણાઓ કેવા હોય? પૂરક હોય. બેયનો સરવાળો 180 થાય. તો માની લો તમને આ ખૂણો મળી જાય તો એને 180 માંથી બાદ કરી નાખો તો બાકી આ ખૂણો એને મળી જાય કે ન મળી જાય? કારણ કે બેયનો સરવાળો 180 છે. બે વસ્તુઓનો સરવાળો 180 છે, એમાંથી એકનું માપ મળી ગયું તો 180 માંથી એકને બાદ કરો એટલે બીજાનું માપ મળી જાય આપણને. ક્લિયર થાય છે ભાઈ? સમજવાની કોશિશ ખાસ કરે દરેક લોકો ખાસ સમજવાની કોશિશ કરે આ વસ્તુને. તો આ પ્રકારે થશે આપણી વાત. ઓકે, ચાલો. તો આ ખૂણો હું તમને મેળવી દઉં. હમણાં ચૂંટણીમાં મળી જશે. જો કહું તો કેવી રીતે. ધારો કે સૌથી પહેલા આપણે OA અને OB ને જોડી દઈએ. OA અને OB ને. તો OA શું છે? તો કે ત્રિજ્યા છે. જો OA શું છે? તો કે ત્રિજ્યા છે. OB શું છે? તો કે એ પણ ત્રિજ્યા છે. કોણે કીધું OA અને OB ત્રિજ્યા છે? એવું કોણે કીધું? તો કે એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર છે. એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર છે. ધેટ મીન્સ આ બંને ત્રિજ્યાઓ થઈ. આ AB શું છે? કે છે જીવા. AB છે જીવા પણ એનું માપ તો ત્રિજ્યા જેટલું છે એટલે આને R કહી શકું ખરા. હું એમ નથી કહેતો કે AB જીવા છે. હું એમ નથી કહેતો કે AB ત્રિજ્યા છે. સોરી, AB છે તો જીવા જ તે પણ જીવાની લંબાઈ ત્રિજ્યાને સમાન એવું આપેલું છે. છે જીવા પણ એની લંબાઈ તો ત્રિજ્યા જેટલી છે એટલે એનું માપ તો R જેટલું છે. તો I તે ત્રિજ્યા જેટલી લંબાઈ છે, I તે ત્રિજ્યા જેટલી લંબાઈ છે, I તે ત્રિજ્યા જેટલી
લંબાઈ છે તો આ દરેક r r r એટલે કે આને સમબાજુ ત્રિકોણ કહેવાય. કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ. અને આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા 60 અંશના હોય એટલે આ ખૂણો 60 મળ્યો. આ ખૂણો કેટલો મળ્યો? 60. આ 60 હોય તો ઉપરનો એની કરતા અડધો એટલે કે 30 હોય. કેટલો હોય? 30 હોય. આના કરતા અડધો હોય, આની કરતા ડબલ હોય. આના પરથી આ શોધવું છે તો આ 60 હોય તો આ 30 થાય. હવે આના સામસામેના ખૂણા પૂરક હોય તો 30 નો પૂરક કોણ કેટલો થાય? તો 150. તો આ બ્લુ કલરનો ખૂણો જે છે 150 મળી ગયો. તમારો આખો દાખલો સોલ્વ થઈ ગયો. તો અહીંયા સમબાજુ ત્રિકોણ કઈ રીતે બને છે ખબર પડી તમને? હે ભાઈ, અહીંયા સમબાજુ ત્રિકોણ કઈ રીતે બનાવવામાં આવ્યો છે ખબર પડી? કઈ રીતે? તો કે આ સમબાજુ ત્રિકોણ છે કારણ કે આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે અને આ જીવા પણ ત્રિજ્યા જેટલી જ છે. જીવાનું માપ ત્રિજ્યા જેટલું જ આપેલું છે. ધેટ્સ વાય. એટલે તો આપણે સૌથી પહેલા આ સમબાજુ ત્રિકોણ બનાવીએ. તો હું લખું છું ત્રિકોણ પહેલા OA અને OB ને જોડતા, OA અને OB ને જોડતા ત્રિકોણ AOB સમબાજુ ત્રિકોણ થાય. કેવો ત્રિકોણ થાય? સમબાજુ ત્રિકોણ થાય. તેથી દરેક ખૂણો કેટલાનો હોય? 60 નો. એટલે ખૂણો AOB પણ કેટલાનો થાય? 60 અંશનો થાય. એટલે ભાઈ જોજો આ ખૂણો કેટલાનો મળ્યો? આ ખૂણો કેટલાનો મળ્યો મને? 60 નો. કારણ કે આ ત્રિકોણ સમબાજુ છે. કોણે કીધું આ સમબાજુ છે? OA પણ ત્રિજ્યા છે, OB પણ ત્રિજ્યા છે અને AB નું માપ પણ ત્રિજ્યા જેટલું જ છે. AB ત્રિજ્યા નથી પણ AB નું માપ ત્રિજ્યા જેટલું છે. એટલે ત્રણેયનું માપ સરખું જ થયું. આયતે ત્રિજ્યા જેટલું માપ, આયતે ત્રિજ્યા જેટલું, આયતે ત્રિજ્યા જેટલું. તો ત્રણેયનું માપ સરખું છે એટલે સમબાજુ. આ 60 આના કરતા અડધો હોય એટલે કે કેન્દ્ર આગળ આંતરિક ખૂણો ડબલ હોય આના કરતા. એટલે 60 હોય તો 30 થાય અને 30 હોય તો 150 કારણ કે સામસામેના ખૂણો પૂરક હોય ચક્રીય ચતુષ્કોણમાં. તો લખીશ કે ખૂણો AOB ડબલ હોય કોના કરતા? ABB કરતા. તો લખું છું કે ખૂણો AOB બરાબર ડબલ કોના કરતા? ડબલ ખૂણા APB કરતા. હવે AOB નું માપ તો તમને ખબર છે કેટલું? તો કે 60 બરાબર 2 ટાઈમ્સ ખૂણો APB. અહીંયા બે ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય. તેથી 60 ડિવાઇડેડ બાય 2 બરાબર ખૂણો APB. 60 ના અડધા કેટલા થાય? તો 30 ખૂણો APB બરાબર 30 અંશ થાય. તો આ ખૂણો જે છે ને એ મને મળી ગયો 30. આની કરતા અડધો. આના કરતા આ ખૂણો જે છે અડધા માપનો છે એવી ખબર મને પડી. હવે તમારે આ તો શોધવાનો જ હતો, સાથે સાથે બ્લુ કલરનો ખૂણો AQB પણ શોધવાનો છે. APB તો તમારે શોધવાનો જ હતો. APB એટલે ગુરુ ચાપ પરના બિંદુ P આગળ આંતરેલો ખૂણો કહેવાય અને AQB એટલે લઘુ ચાપ પરના બિંદુ Q આગળ આંતરેલો ખૂણો કહેવાય. ખરેખર તમને બે પૂછેલા છે, લઘુ ચાપ આગળ અને બિંદુ પરના બિંદુ આગળ અને ગુરુ ચાપ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો શોધો એવું પૂછ્યું છે. તો આ 30 છે તો આ એનો પૂરક કોણ થાય? કારણ કે આ ચક્રીય ચતુષ્કોણ થયો. મેં આગળ પણ ચર્ચા કરી છે APBQ એ ચતુષ્કોણ જે છે એના ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર છે એટલે આને કહેવામાં આવશે ચક્રીય ચતુષ્કોણ. ક્લિયર? તો હું લખું છું ચતુષ્કોણ APBQ. અચ્છા, અહીંયા કેવો પ્રમેય વપરાણો? AOB નું માપ ડબલ થાય APB કરતા. પ્રમેય નંબર 10.8. પ્રમેય નંબર કેટલાનો વપરાણો ભાઈ? 10.8. ક્લેરિફિકેશન કરવું પડે. કયા નિયમ અનુસાર આ ખૂણો ડબલ થાય આના કરતા? એ ક્લેરિફિકેશન તો કરવું પડે ને, સમજાવવું તો પડે ને, નહીં તો માર્ક કપાઈ જાય. તો ચતુષ્કોણ APBQ ચક્રીય ચતુષ્કોણ છે કારણ કે એના ચારે શિરોબિંદુ એક જ વર્તુળ પર છે. ચક્રીય ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? ચક્રીય ચતુષ્કોણ છે. તેથી એના સામસામેના ખૂણા પૂરક હોય. APB AQB ખૂણો APB ખૂણો AQB બરાબર 180. પ્રમેય નંબર 10.11.
AQB કેટલો છે ખબર નથી બરાબર 180 અંશ તેથી ખૂણો AQB બરાબર 180 અંશ માઈનસ 30 અંશ તો ખૂણો AQB જે છે એ કેટલો થયો 150 અંશ તો આ મળી ગયો ભાઈ આ કેટલો મળ્યો મને 150 અંશ તો આ 30 અને 150 તમારા સાચા આન્સર છે તો આ જે ત્રિજ્યા જેટલી લંબાઈની જીવા AB હતી એને ગુરુચાપ પરના બિંદુ આગળ 30 અંશનો અને લઘુચાપ પરના બિંદુ આગળ 150 અંશનો ખૂણો બનાવ્યો છે આમ ત્રિજ્યા જેટલી લંબાઈની જીવા ગુરુચાપ પર ના બિંદુ આગળ ગુરુચાપ પરના બિંદુ આગળ 30 અંશ અને લઘુચાપ પરના બિંદુ આગળ 150 અંશ ના ખૂણા આંતરે છે જો અહીંયા 30 અંશ 150 અંશ બંનેના જવાબ મળી ગયા અહીંથી એટલું આમથી આમ જવાબ શરૂ થાય છે એમાં આકૃતિ રકમમાં મૂકી આકૃતિ આપણે બનાવવાની હતી અહીંયા આકૃતિ રકમમાં હતી તો આ બે પ્રશ્નો જે છે અસાઇનમેન્ટનો 20મો અને 21મો પ્રશ્નની આપણે ચર્ચા કરી ઝડપથી તમે આ 20મા અને 21મા પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર રકમ તો મટીરીયલમાં આપેલી જ છે પછી આપણે આગળ વધવું છે મિત્રો હવે ત્યાર પછીના પ્રશ્નો જોઈએ બે પ્રશ્નો ચર્ચા કરવાઈ ગઈ હવે ધ્યાન જો આકૃતિ આપી છે ને હવે રકમ આપી છે આકૃતિ આપી છે હવે રકમ આપી છે આપણે આના જવાબો વિચારવા છે પણ મેં કીધું એ પ્રમાણે છેલ્લા 3 લેક્ચરોની થિયરીઓ જો તમે સરખી રીતે પચાવેલી હોય તો એ કોઈ મુશ્કેલી પડે એવું કઈ છે નહીં અને સાબિતીના દાખલા છે નહીં કે તમારે જાજુ કઈ વિચારવું પડે આંકડાકીય દાખલા છે કે આ ખૂણો આટલો હોય તો આ ખૂણો શોધો બરાબર છે આમાં કઈ મુશ્કેલી થાય એવું છે નહીં હવે આકૃતિમાં ખૂણો ABC બરાબર 69 જો તો ABC જોજો ABC એટલે આખો ખૂણો 69 છે નહીં કે DBC જો DBC એટલે ખાલી નીચેનો ખૂણો અને ABC એટલે આખો ખૂણો જો DBC એટલે એટલો ખૂણો થાય અહીંથી તેટલો પણ મારે DBC નથી લેવાનો મારે તો ABC લેવાનો છે ધેટ મીન્સ આખો ખૂણો લેવાનો છે તો મેં આખો ખૂણો લીધો અહીંથી તેટલો ખૂણો લીધો બરાબર છે ઈ મળે છે મને 69 ડિગ્રી પછી ACB ઈ મળે છે 31 આપેલો છે ACB નહીં કે DCB એટલે આખો થાય પણ ACB આપેલો છે એટલે નીચેનો ખૂણો આપેલો છે શોધવાનો કયો છે BDC that means તમારે આ ખૂણો શોધવાનો છે તો જો આ ખૂણો એકાગ્રતા રાખજો બહુ સહેલું છે તમારે આ ખૂણો શોધવાનો છે પણ હું તમને એવું કહેવા માંગુ મિત્રો કે આના બદલે આ શોધવું તો ચાલે કે ન ચાલે આ બે સેમ થાય કે ન થાય બોલો આ બે કેવા થાય સેમ થાય શું નિયમ છે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ છે બંને કયા વૃત્તખંડમાં તો કે BC જીવા દ્વારા બનતા ગુરુ વૃત્તખંડમાં છે આ લઘુ વૃત્તખંડ થાય અને BC ની ઉપરનો જે વર્તુળનો ભાગ છે ગુરુ વૃત્તખંડ થાય વૃત્તખંડની વ્યાખ્યા તમારા મગજમાં ક્લિયર હોય કે જીવા અને ચાપ દ્વારા ઘેરાતો આખો જે પ્રદેશ હોય એટલો આ જે આખો પ્રદેશ છે એને ગુરુ વૃત્તખંડ કહેવાય અને આ જે પ્રદેશ છે એને લઘુ વૃત્તખંડ કહેવાય તો આ બંને એક જ વૃત્તખંડના ખૂણા કહી શકાય ધેટ મીન્સ આને બદલે હું આ શોધું તો ચાલે જેટલું આનો માપ હશે એટલું ત્યાંનો છે તો હું હવે આને નથી શોધતો હું આને શોધી નાખું છું કારણ કે બે મળે તો સેમ જ બરાબર છે તો કામ કરો હવે આ ખૂણો નકામો થઈ ગયો છે એટલે આને ઉડાડી દઈએ ને તો થોડુંક સમજવામાં સહેલું પડે થોડીક ક્ષણો માટે થોડીક મિનિટો માટે હું આને ઉડાડી દઉં છું થોડાક જ સમય માટે તો જો તો હવે તો સહેલો દાખલો બની ગયો કે ન બની ગયો આ બે ખૂણા આપેલા છે અને તમારે આ શોધવો છે તો
તો એક જ નિયમ લગાડવાનો કયો હતો કે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો 180 થાય. જો ત્રિકોણના બે ખૂણા આપેલા છે આ અને આ, તો આ મળી જાય. જેટલું આનું માપ હોય એટલું આનું માપ થશે. પણ એ તો ભાઈ ભૂસી નાખ્યો છે, પછી જોશું. પહેલા આનું માપ શોધી લો કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય ત્રિકોણ ABC માં. તો હું લખીશ વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. A નું પૂરું નામ શું છે? BAC. B નું પૂરું નામ શું છે? ABC. BAC ABC આનું પૂરું નામ ABC થાય. અને C નું પૂરું નામ શું છે? ACB લખો કે BCA લખો, કોઈ ફરક નહીં પડતો. આ તો ખૂણો શોધવાનો છે. આની તો કઈ ખબર છે નહીં આપણને. હા, આની ખબર છે. B ખૂણો કેટલાનો છે? 69 ડિગ્રી, 69. BCA કેટલો છે? BCA એ તો 31 છે બરાબર 180. હવે ખૂણો BCA એમને રાખો, સોરી BAC, ખૂણો BAC એમને રાખો. આ બેનો સરવાળો કરો. 69 70 ને 30 કેટલા થાય? તો 100 બરાબર 180. આ 100 અહીંયા પ્લસ છે, પહેલી બાજુ જાય તો માઈનસ થાય. તેથી ખૂણો BAC બરાબર 180 અંશ માઈનસ 100 અંશ. તેથી ખૂણો BAC બરાબર 80 અંશ. તો આ ખૂણો છે ને મળી ગયો. કેટલો હતો? 80. આ ખૂણો કેટલો મળ્યો મિત્રો? 80. પણ તમને આનો તો પૂછ્યો, તમને તો BDC પૂછ્યો તો એટલો જ હોય, કારણ કે બે એક જ વૃત્તખંડના ખૂણાઓ છે. હવે જે ભૂલી ગયા હતા ને, જેને આપણે ભૂલી ગયા હતા એને ફરીથી યાદ કરશું. થોડું આડી અવળી લાઈન થઈ છે, પણ તમે સમજી જજો. બરાબર? હા, તમે વ્યવસ્થિત જોજો. તમારી પાસે સ્કેલ હોય. બરાબર? હવે જો આ 80 હોય તો આ 80 થાય, કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા છે. બરાબર છે? પ્રમેય નંબર કેટલાનો કહેવાય? તો 10.9. 10.9 જ છે ને. એક જ વૃત્તખંડના ખૂણા એકરૂપ હોય તો હું લખીશ વિદ્યાર્થી મિત્રો. હવે ખૂણો BAC અને ખૂણો BDC, એટલે કે ખૂણો BDC બરાબર ખૂણો BAC. માની લો પ્રમેય નંબર યાદ ન હોય તો આવું લખી કે એક જ વૃત્તખંડના ખૂણા. જો તમને યાદ હોય પ્રમેય 10.9 તો પ્રમેય 10.9 લખો તોય ચાલે. એક જ વૃત્તખંડના ખૂણા. ક્લિયર છે? બાકી પ્રમેય નંબર 10.9 લખો એટલું બધું લાંબુ ન લખો તો લખી શકાય. કાં તો એક જ વૃત્તખંડના ખૂણા લખવાનું, કાં તો પ્રમેય નંબર 10.9 લખવાનું. આમાંથી BAC તો મળી ગયો છે, તો કે 80. તો BDC પણ કેટલો થાય? 80 થાય, કારણ કે બે સમાન છે. તો BAC ની જગ્યાએ 80, BDC ની જગ્યાએ BDC 80. તો આ 80 હોય તો આ પણ 80 થાય. એમાં કોઈ ફરક પડતો નથી. આ જવાબ આવી ગયો તમારો. જે શોધવાનું તે મળી ગયું. એવી જ કઈ સ્ટોરી અહીંયા છે. આની જેવી જ સ્ટોરી જે છે એ અહીંયા છે. સમજવાની કોશિશ કરે દરેક વિદ્યાર્થી. આ કેન્દ્રની ઉપરના ભાગમાં BC છે, એટલે BC વ્યાસ નથી હો. ઘણા એવું કે સર BC વ્યાસ છે એટલે આ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો થાય, 90 થાય. એવું નથી. BC વ્યાસ નથી એટલે આ 90 નો ખૂણો ન થાય. ઘણા લોકો મને શું શીખવાડે કે સર અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો હંમેશા 90 ડિગ્રી હોય એવું તમે અમને શીખવાડ્યું છે. હું ના નથી પાડતો, મેં તો તમને એવું શીખવાડ્યું જ છે કે અર્ધવર્તુળનો અંતર્ગત, પણ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો ન કહેવાય. કેમ? કારણ કે BC વ્યાસ નથી, BC જીવા છે. જો BC કેન્દ્રમાંથી પસાર થતી જીવા હોય ને તો એને વ્યાસ કહેવાય. અને જો BC વ્યાસ હોત ને તો આ ખૂણો 90 ડિગ્રી હોત ને, આ 90 ડિગ્રી હોત, જે શોધવાનું છે. પણ આપણા નસીબ એવા નથી સારા કે BC વ્યાસ હોય. BC વ્યાસ નથી, નોર્મલ એક જીવા છે. કેન્દ્રમાંથી પસાર નથી થતી, તો કેન્દ્ર નીચે છે ને ઉપર જીવા છે. ધેટ મીન્સ કે
આપણે કંઈક બીજું વિચારવું પડશે. ડાયરેક્ટ 90 જવાબ નહીં લખી શકાય. જવાબ 90 સાચો નથી, કંઈક અલગ જવાબ આવવાનો છે. તો આપણે શોધીએ શું જવાબ આવવાનો છે. રકમ વાંચીએ. આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ ABCD છે. જો ABCD 4 બિંદુઓ છે. ઓકે, AC અને BD ઈ બિંદુમાં એવી રીતે છેદે છે. જો AC અને BD બે ઈ બિંદુમાં એવી રીતે છેદે છે કે BEC 130 થાય. BEC આ ખૂણો જે છે 130 નો ખૂણો આપેલો છે. BEC આ ખૂણો 130 છે અને ECD 20 છે. ECD આ ખૂણો 20 છે. આ 130 છે ને આ 20 છે. તો BAC શોધો. BAC શોધો. તમને પૂછવામાં આવેલો છે આ ખૂણો શોધો. BAC આનું માપ આપી દીધું 130, આનું માપ આપી દીધું છે 20. અને શોધવાનું છે આ, એટલે કે આ ગ્રીન કલરનો ક્વેશ્ચન માર્ક કર્યો છે ને એ કોણ. પણ મને કયો તો જોઈ આના બદલે આ શોધું તો હાલે કે નો હાલે? બોલો, આના બદલે આ શોધી નાખું તો હાલે કે ન હાલે? હાલે. કેમ હાલે? કારણ કે બે એક જ વૃત્તખંડના ખૂણાઓ છે. એટલે કોણે કીધું એક જ વૃત્તખંડના છે? BC એક જીવા છે અને BC એક ચાપ પણ છે. તો જીવા અને તેને સંગત ચાપ દ્વારા ઘેરાતો પ્રદેશ એટલે વૃત્તખંડ થાય. અહીંયા BC જે છે લઘુ ચાપ છે એટલે આ લઘુ વૃત્તખંડ કહેવાય. એટલે આ બંને એક જ વૃત્તખંડની અંદર આવેલા ખૂણાઓ કહેવાય. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ. વૃત્તખંડ બેયનો સેમ છે. કયો તો કે અહીંથી એટલો જે ઘેરાતો પ્રદેશ છે ને એનો લઘુ વૃત્તખંડ છે. વૃત્તખંડની વ્યાખ્યા ક્લિયર હોવી જોઈએ તમારા માઇન્ડમાં. તો આ બે સરખા ખૂણા હોય કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા છે. એટલે તો શોધવાનો છે આ, એના બદલે આ શોધી નાખું છું. તો હવે પ્રશ્ન એ થાય સર કે આના બદલે આપણે આ શોધી નાખીએ તો આપણે થોડીક વાર પૂરતો ભૂલી જશું. બરાબર ને ભાઈ? થોડીક વાર પૂરતો આપણે ભૂલી જઈશું. તો આના બદલે આ શોધી નાખો તો હાલે કારણ કે બેયના માપ સરખા છે. હવે પ્રશ્ન એમ થાય કે આ કેમ શોધવું? તો એ તો મળી જાય. કઈ રીતે? પહેલા આ ખૂણો ના ખૂણો રેખિક જોડના થાય. એટલે 130 હોય તો આ ઈ ખૂણો 50 નો થાય. કેનો ખૂણો 50 થાય? તો આ ખૂણો જે છે ને આ ખૂણો ઈ 50 નો થાય. રેડ કલરનો ડોટ કર્યો છે ને એ ખૂણો 50 નો થાય. ધ્યાનથી સમજજો. આ 130 હોય તો આ 50 થાય. ત્રિકોણના બે ખૂણા મળી ગયા, એક 50 અને એક 20. તો ત્રીજો ખૂણો 180 ઉપરથી મળે કે ના મળે? બોલો. આ ખૂણો અને આ ખૂણો બે કેવા છે? તો કે રૈખિક જોડના ખૂણા છે. કેવા છે? રૈખિક જોડના ખૂણા છે. તો આ બે ખૂણા જે છે રૈખિક જોડના ખૂણા છે એટલે આ મળી ગયો. આ તો 20 આપેલો જ છે અને આનું માપ તો 180 ઉપરથી મળી જાય કે ન મળી જાય? અથવા તો બહિષ્કોણનું માપ આ 130 છે ને બહિષ્કોણ છે. આ ત્રિકોણ માટે ત્રિકોણ EDC માટે આ ખૂણો 130 નો જે છે બહિષ્કોણ છે. આ 130 જે છે આ બેના સરવાળા બરાબર હોય તો 130 બહિષ્કોણનું માપ અંતર સમૂહકોણોના સરવાળા બરાબર હોય. એના આધારે પણ આ D ખૂણો 110 નો મળી શકે. પણ હું એવું માની ચાલુ છું કે બહિષ્કોણનો કન્સેપ્ટ કદાચ ઘણા લોકોને આઈડિયા નહીં આવે એટલે ભલે થોડું લાંબુ પડે હું બહિષ્કોણના કન્સેપ્ટ વગર આગળ વધું છું. જો તમને સમજાતું હોય તો બહિષ્કોણના કન્સેપ્ટથી જવું વધારે સારું છે. બરાબર છે? ઘણા લોકો કરશે કે આ ત્રિકોણનો બહિષ્કોણ આ છે ને તેના અંતર સમૂહકોણ આ ખૂણો અને આ ખૂણો છે. તેથી આ ખૂણો બરાબર આ ખૂણો વત્તા આ ખૂણો. ત્યાંથી તમે કરી શકો છો. ક્લિયર? આ ત્રિકોણ EDC જે છે એનો આ બહિષ્કોણ છે. પણ હું ચાલો પેલા રેખિક જોડના કોન્સેપ્ટ ઉપરથી આગળ વધું છું. વિચારવાની દ્રષ્ટિએ સહેલો ઈ છે તો ખૂણો BEC અને ખૂણો DEC રૈખિક જોડના ખૂણા છે. તેથી બેનો સરવાળો 180 BEC વત્તા DEC બરાબર 180. BEC કેટલો છે ભાઈ? 130. DEC કેટલો છે? DEC ખબર નથી ભાઈ. બરાબર 180. તેથી પછી શું થાય?
તો કે ખૂણો DEC બરાબર 180 માઈનસ 130. તેથી ખૂણો DEC બરાબર 50 અંશ થાય. તો આ ખૂણો જે છે રેડ કલરનો ડોટ વાળો એ 50 મળી ગયો. કેટલો મળ્યો? 50. આ 50 આપેલો છે એટલે કે મળ્યો છે અને આ 20. તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એના ઉપરથી તમને ગ્રીન કલરનો ક્વેશ્ચન માર્ક જે ખૂણા ઉપર છે, જે ખૂણા ઉપર ગ્રીન કલરનો જે પ્રશ્ન ચિહ્ન છે એ ખૂણો મળી જાય આપણને. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય એના પરથી. તો લખીશ મિત્રો કે ત્રિકોણ EDC માં ખૂણો E વત્તા ખૂણો D વત્તા ખૂણો C બરાબર 180. E આવી ગયો એટલે આજુબાજુ DC લખી શકાય, D આવી ગયો એટલે આજુબાજુ EC લખી શકાય, C આવી ગયો એટલે આજુબાજુ DE લખી શકાય. DEC તો જે આપણે 50 ખૂણો મેળવીને આવ્યા છે. જો DEC 50 મેળવીને આવ્યા છીએ, ચિંતા ન કરતા. D ખૂણો એ તો આપણે શોધવાનો છે ભાઈ, वो तो हमको शोधना है. ओके, DCE that is 20 डिग्री बराबर 180 अंश. तो 50 અને 20 નો સરવાળો કેટલો થાય? તો કે 70 અંશ થાય. વત્તા ખૂણો EDC બરાબર 180 અંશ. 70 અહીંયા પ્લસ છે, પહેલી બાજુ જાય તો માઈનસ થશે. તેથી ખૂણો EDC બરાબર 180 અંશ માઈનસ 70 અંશ. તેથી ખૂણો EDC બરાબર 110 અંશ. 110 અંશ. તો ખબર પડી કે EDC મળ્યો કેટલો? 110. 110. હવે આ 110 હોય તો આ પણ 110 થાય છે. ખુશીને એક વચન ની ખૂણો પણ 110 થાય, કારણ કે એક જ વૃત્તખંડની અંદર આવેલા ખૂણાઓ છે બંને. સેમ સેગમેન્ટ એટલે કે એક જ વૃત્તખંડ. અંગ્રેજીમાં કહેવાય સેમ સેગમેન્ટ. સેમ એટલે એક જ અને સેગમેન્ટ એટલે વૃત્તખંડ. ચાલો, તો ખૂણો BAC બરાબર ખૂણો EDC બરાબર છે. BAC અને ખૂણો BDC બે સેમ થાય. ખૂણો BDC અને BAC બે સેમ થાય, કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા પ્રમેય નંબર 10.9 અનુસાર એક જ વૃત્તખંડના ખૂણા એવું લખીએ કે 10.9 ની જગ્યાએ. હવે BAC તો આપણે શોધવાનો છે ભાઈ, પણ આપણને BDC મળી ગયો છે. કેટલો? તો કે BDC EDC બોલો કે BDC બોલો એક જ થાય. કેટલો? 110 અંશ. તો BAC પણ 110 મળ્યો. દાખલો થઈ ગયો પૂરો, વાર્તા થઈ ગઈ પૂરી, મળી ગયો જવાબ. બરાબર છે. આ 10.9 સમય અનુસાર આ બે ખૂણા સરખા થાય, બંનેના માપ એક જ હોય. આ આપણને ખબર પડી ગઈ છે. ક્લિયર છે? ખબર પડે છે? ધ્યાન આપજો ખાસ. તો આનો જવાબ મને મળી જાય છે. તો આ 50 અંશ મળ્યો તો રેખિક જોડ પરથી, એના પરથી ત્રણ ખૂણાનો સરવાળો કરો તો 110 મળે. 110 થાય એટલે 110 થાય. તો આપણો ફાઇનલ આન્સર 110 એ મળી ગયો છે. 110. તો તમે ઝડપથી પહેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી હું આટલાને બદલે થોડી ટૂંકી ગણતરી કરાવું બેઝમાં મળે. બરાબર? જેને એ અનુકૂળ આવે એ પણ કરી શકે. બરાબર? ઘણા લોકો છે ને એટલી બુદ્ધિ ન ચાલતી હોય કે જે આપણને અનુકૂળ હોય એ કરાય, ટૂંકું પડે એ ન કરાય. ભલે કદાચ બહિષ્કોણનો આઈડિયા આપણને ન આવતો હોય તો ભલે આ લાંબુ પડતું હોય આ કરાય. બરાબર છે? પછી એવું ન વિચારે કે બહિષ્કોણ જલ્દી બને છે એ કરું, પછી પરીક્ષામાં આઈડિયા નહીં આવે તો ફેસબુકમાં બંને રીત લખજો શક્ય હોય ત્યાં સુધી. બરાબર? ખોટી આળસ ન કરવી ભાઈ. બરાબર? આળસ કરવાથી છે ને ઘણું બધું હાથમાંથી વહી જશે કારણ વગર. એટલે જોજો તમને જે અનુકૂળ પડતું હોય કરાય. બહિષ્કોણ સમજાતું ન હોય, બહિષ્કોણનો કન્સેપ્ટ હજી આવડતો ન હોય અને તમે એમ કહો કે ટૂંકું પડે છે કે મારે એ કરવું છે, એમ ન હોય. પહેલા તમારા માઇન્ડમાં બહિષ્કોણનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ના ક્લિયર હોય તો રેખાઓ ખૂણાઓ ચક્રમાં જે થિયરી લખાવેલી હોય બે ત્રણ વાર વાંચી લેવાની હોય એટલે ક્લિયર થઈ જાય. બરાબર? આટલી જે પ્રક્રિયા કરી હતી એને થોડું ટૂંકમાં બતાવીએ. જો રકમમાં આટલું આપેલું હતું, જોજો
ખાલી એટલું જ હતું જોજો આ બધું મેં લખેલું એટલું જ હતું તો ત્રિકોણ EDC માટે બહિષ્કોણ ખૂણો BEC થાય જેના અંતઃસમકોણ ખૂણો EDC અને ખૂણો DCE થાય લખું છું ત્રિકોણ ખાલી જગ્યા માટે ત્રિકોણ ખાલી જગ્યાનો બહિષ્કોણ ખૂણો ખાલી જગ્યા થાય જેના અંતઃ सम्मुख कोणो कोणो खाली जग्या અને कोणो खाली जग्या થાય કયો ત્રિકોણ છે તો કે ત્રિકોણ EDC છે ભાઈ EDC એનો બહિષ્કોણ કયો છે BEC એનો બહિષ્કોણ છે BEC બહિષ્કોણ કોને કહે ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રેખિક જોડ બનાવતા ખૂણાને બહિષ્કોણ કહેવાય તો BEC જે છે આ ત્રિકોણનો બહિષ્કોણ છે તો એને રેખિક જોડ E સાથે બનાવી એટલે ખૂણો D અને ખૂણો C એના અંતઃસમકોણ થાય ખૂણો D અને ખૂણો C D નું આખું નામ EDC અને C નું આખું નામ ECD હવે બહિષ્કોણનું માપ તેના બંને અંતઃસમકોણોના સરવાળા જેટલું હોય છે તેથી ખૂણો BEC બરાબર ખૂણો EDC પ્લસ ખૂણો ECD આવું થાય તો BEC નું માપ કેટલું છે ભાઈ 130 EDC તો ખબર છે જ નહીં પણ ECD ખબર છે કેટલો હતો કે 20 તો અહીંયા 130 તો ઓલરેડી હતા પ્લસ 20 આવે તો -20 બરાબર ખૂણો EDC તો 110 130 માંથી 20 જાય એટલે 110 બરાબર ખૂણો EDC તો આ થોડું ટૂંકું પડ્યું થોડું પણ એના માટે બહિષ્કોણનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ પછી આ 110 મળે આ 110 મળે તો આ 110 થાય એનો લખાણ તો અહીંયા પડ્યું જ છે ઈ મેં હાથે કરીને નહોતું પૂછ્યું ફરીથી લખવું ન પડે ને એટલે તો આની પછી આ લખાણ આવે તો એનાથી થોડો ટૂંકમાં દાખલો બતાય છે એમાં ના નથી પણ તમારે દરેક વસ્તુનો વિચાર કરવો જોઈએ એવું નથી કે પહેલા કન્સેપ્ટ થી જ કરાય કે આ કન્સેપ્ટ થી જ કરાય તમને જે સહેલું લાગતું હોય કન્સેપ્ટ થી કરાય પણ શક્ય હોય તો એક આદર્શ વિદ્યાર્થી તરીકે તમને બંને કન્સેપ્ટ થી સમ કેલ્ક્યુલેટ કરતા એટલે કે દાખલો ગણતા આવડવું જોઈએ એક આદર્શ વિદ્યાર્થી તરીકે તો આજના દિવસમાં આપણે ચાર દાખલાઓની ગણતરી કરી આ છે 23 અને 24 પહેલા કેટલાનો હતો 20 21 અને 23 24 20 21 23 અને 24 22મો વચ્ચે રહી ગયો છે રહી એટલે હાથે કરીને છોડી દીધો છે આગળના લેક્ચરમાં આવી જશે ચિંતા ન કરતા બરાબર આ ચાર દાખલાઓ જે છે એ મેં તમને ગણાવ્યા છે અત્યંત સહેલા છે તો થિયરી આવડતી હોય તો દાખલાઓમાં કઈ છે નહીં હોમવર્કમાં તમે આ ચાર દાખલાઓ ગણજો વ્યવસ્થિત રીતે લખજો બને ત્યાં સુધી મોઢે કરવાનો પ્રયત્ન કરજો વ્યવસ્થિત બ્લેક પેનથી આકૃતિ બ્લેક પેનથી રકમ લખવાની પેન્સિલથી આકૃતિ દોરવાની અને સોલ્યુશન જાતે બ્લુ પેનથી આપણે વિચારવાનું ક્લિયર છે અને જાતે ગણો એ જ મહત્વનું છે કોપી મારેલું તમે સમયને વેસ્ટ કર્યો એ 15 મિનિટ જે કોપી મારવામાં બગાડી ગઈ તમારો 15 મિનિટ વેસ્ટ ગયું ગણાય ક્લિયર હોમવર્કમાં ચાર દાખલા નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળના દાખલાની ચર્ચા કરશું થેન્ક યુ